તાપીના વ્યારા ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા પૂર્વ કેન્દ્રીય મંત્રી ગણપત વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રચાર પ્રસારનો દોર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જેમાં ડોર ટુ ડોર પ્રચારની સાથે નાની મોટી સભાઓ પણ કરવામાં આવી રહી છે। બારડોલી લોકસભા બેઠક પર કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યા છે, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં તાપીના વ્યારા તાલુકામાં મીરપુર ગામે કાર્યકર સભા યોજાઈ હતી, જેમાં આગેવાનોને ભાજપ સરકારની વિકાસની ગાથા સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। આ દરમિયાન મીડિયા દ્વારા પૂર્વ મંત્રી ગણપતભાઈને સવાલો પૂછવામાં આવ્યા હતા કે જો ભાજપની ફરી એકવાર સરકાર આવશે તો સંવિધાન પર અસર થશે એવું વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જે સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દા રહ્યા નથી, એટલે આવી વાતો ફેલાવી રહ્યા છે। મિત્રો, સમગ્ર દેશમાં વિરોધ પક્ષ કહીએ કે કોંગ્રેસ પાર્ટી કહીએ, એને લોકોએ જાકારો આપ્યો છે। કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને વિકાસની વાતો કે આદિવાસી સમાજ માટે કોઈ કાર્યો કર્યા હોય એવું કહી શકાય એવો કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી। અને એટલા માટે આદિવાસી સમાજને ભરમાવવા માટે જો ભારતીય જનતા પાર્ટી આવશે તો તમારા દેવળો તોડી પાડશે, ભારતીય જનતા પાર્ટી આવશે તો તમને બધાને આદિવાસીને ઉઠાડીને બીજા રાજ્યમાં મોકલશે, ભારતીય જનતા પાર્ટી આવશે તો સંવિધાન રદ થશે, અનામત રદ થશે। અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ એ જ્યારે સર્વોચ્ચ પદ ઉપર બેઠા હોય અને જાહેર મંચ ઉપરથી છાતી ઠોકીને એમ કહેતા હોય કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે ત્યાં સુધી અનામત રદ થશે નહીં, સંવિધાન રદ થશે નહીં, એટલે કોંગ્રેસના બધા જૂઠાણાઓ એ દેશની જનતા અને આદિવાસી સમાજ એ ખૂબ સારી રીતે જાણે છે। અને આવા બધા કોઈ જૂઠાણામાં મારો આદિવાસી સમાજ હવે ફસાશે નહીં, છેતરાશે નહીં અને ભારતીય જનતા પાર્ટીની સાથે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આ દેશની જનતા બનાવશે। ચૂંટણીના માહોલમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે ગજાના નેતાઓ પણ મેદાને ઉતર્યા છે। હાલ ચાલી રહેલા સંમેલનમાં બંને પક્ષો એકબીજા ઉપર આકરા પ્રહારો કરતા નજરે પડી રહ્યા છે। તો